સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતાની સાથે જ પક્ષપલટાની મોસમ આવી। કોઈ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી આપમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસ અને આપમાં જઈ રહ્યા છે, ત્યારે દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે 100 જેટલા આમ આદમીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ખેસ પહેર્યો। તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પંડાના હસ્તે ખેસ પહેરાવવામાં આવ્યો। 100 જેટલા આમ આદમીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો આવ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાર તારીખ સુધીમાં ગલ બદલવાની મોસમ પૂર બહારમાં ફૂલશે। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। મારું નામ ડાંગી અનિલભાઈ ગોમજીભાઈ છે। અમે આમ આદમી પાર્ટીમાંથી 2 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું। આજ રોજ દાહોદ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈની ઉપસ્થિતિમાં કાર્યાલયમાં આજે અમે જોડાયા છીએ। 100 કાર્યકર્તા કોંગ્રેસ અમારા ઘર વાપસી અમે કરીએ છીએ અને તાલુકા જિલ્લાની ચૂંટણી માટે અમે લડવા બી તૈયાર જ છે। અમને ટિકિટ આપશો તો લડશું અમે એમ। આજરોજ દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમારા અનિલભાઈ ડાંગી તથા એમની સાથે 100 જેટલા સક્રિય કાર્યકર્તાઓ ઘર વાપસી કરી રહ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરીએ છીએ પાર્ટી તરફથી અને આવનાર તાલુકાની જિલ્લા ચૂંટણીમાં એ લોકો અમને 100% મદદ કરશે એવી અમને ખાતરી બી છે અને પાર્ટીને જો યોગ્ય લાગશે તો અમે એમને મેન્ટર આપીને જીતાડવા માટેની બી પ્રયત્ન 100% કરીશું। આજ રોજ દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે પ્રમુખ શ્રી દિનેશભાઈ મેળાના અધ્યક્ષસ્થાને અનિલભાઈ ડાંગી જેઓ કોંગ્રેસમાં હતા ફરી આપમાં જોડાયા, પરંતુ કોંગ્રેસની વિચારધારા જોઈને ફરી ઘર વાપસી કોંગ્રેસમાં કરી છે। એમને અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ। 100 જેટલા એમના સમર્થકો સાથે આજે અનિલભાઈ ડાંગી જોડાઈ રહ્યા છે, એટલે એમનું અમે તહે દિલથી સ્વાગત કરીએ છીએ અને આવનાર સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જ્યારે જાહેરનામું પડી ગયું છે ત્યારે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ લડશે અને ના પણ મળે તો પણ કોંગ્રેસ સાથે ખભે ખભે મિલાવીને જે બી ઉમેદવારને ટિકિટ મળે એને જીતાડવાનો પૂરો પ્રયત્ન અનિલભાઈ ડાંગીનો અને એમના સમર્થકનો રહેશે।